નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। સૌપ્રથમ વાત કરીશું ગુજરાતના પાપીઓ સકંજામાં। પેપર લીકના આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરાયા છે। 16 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા છે। પોલીસ તમામ આરોપીઓના રિમાન્ડ પણ માંગશે। હૈદરાબાદથી પેપર ફોડનાર જીતને દબોચી લેવાયો છે। હૈદરાબાદ KL હાઈટેક પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હતું। તો લેબરજીત નાયકે પેપર લીક કરી અને પ્રદીપ નાયકને આપ્યું હતું। પ્રદીપ નાયકે બિહારના મુરારી પાસવાનને પેપર આપ્યું હતું। મુરારી મિન્ટુ રાય ગુજરાત કેની પેપર ફોડ ટોળકી સાથે સંપર્કમાં હતો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અંકિત પાસેથી। જી અંકિત, 16 આરોપીને કોર્ટમાં રજૂ કરાયા છે। રિમાન્ડની માંગ કરવામાં આવી રહી હશે। કેટલા દિવસના રિમાન્ડ મળી શકે છે? શું લાગી રહ્યું છે? જી બિલકુલ સંધ્યા, જે ગુજરાતનો જે પેપર કાંડ લીક છે તેનો જે 16 આરોપી છે તેમને હાલ વડોદરા કોર્ટ ખાતે એટીએસ લઈ આવી છે। હાલ એટીએસ જે છે તે તેમને કોર્ટની અંદર લઈ ગઈ છે। કોર્ટની અંદર એટીએસ જે છે તે આરોપીના રિમાન્ડ માંગશે અને રિમાન્ડ કેટલા માંગે છે અને કોર્ટ જે છે તે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કરે છે એ સૌથી મહત્વનું છે। કારણ કે આરોપી જે 16 આરોપી છે તે બિલકુલ વિવિધ વિસ્તારના લોકો છે અને ખાસ કરીને જે ગુજરાતની બહારનું જે કનેક્શન છે સૌથી મોટી વાત છે। એના માટે એટીએસ જે છે તમામ આરોપીના રિમાન્ડ માંગશે અને ત્યારબાદ કોર્ટ કેટલા રિમાન્ડ મંજૂર કરે છે તેના પર હાલ સૌ કોની નજર છે। જી સંધ્યા, જી અત્યાર સુધીની જે પૂછપરછ કરવામાં આવી છે તેમાં બીજા કોઈ ખુલાસા થયા છે? આ 16 સિવાય બીજા કોઈ એવા જે સંપર્કમાં હોય આંતરરાજ્ય આખી આ જે ગેંગ છે તે ગેંગના કેટલા કુલ સભ્યો છે બીજા અન્ય રાજ્યોમાં પણ? જી બિલકુલ સંધ્યા, વાત કરવામાં આવે તો હાલ ગઈકાલે એટીએસ દ્વારા તમામ લોકોની જે છે તે ધરપકડ કરવામાં આવી હતી અને તમામ લોકોને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। કોર્ટની અંદર આજે જે રિમાન્ડ છે તે કોર્ટ જે એટીએસ છે તે રિમાન્ડ માંગશે। ત્યારબાદ જ જે છે તે સમગ્ર આગળની તપાસ હાથ ધરાશે। હાલની જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે જે લોકો છે જેની અંદર જે પેપર લીક થયું એમાં કોની શું ભૂમિકા છે તેના પર જે સવાલ છે તે દિશામાં જે એટીએસ છે તે તપાસ કરવા માટે રિમાન્ડની માંગ કરી શકે છે। જે મુખ્ય આરોપી છે તે દીપક નાયક જે ઓડિશાનો છે 70,000માં જેને પેપર આપ્યું હતું। જે મુરારી પાસવાન નામનો જે વ્યક્તિ છે જે ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ સુધી જે પેપર પહોંચાડવાનો હતો તેના પર તે બહુ મહત્વના છે। જેમાં ગુજરાતના 6 આરોપી છે, બિહારના 10 છે। જે બિહારની જો વાત કરવામાં આવે તો પ્રભાત શશિધર અને મોન્ટુ રાય, કમલેશ ચૌધરી અને ફિરોજ આલમ આ લોકો બિહાર ગેંગના સદસ્યો હોવાનું હાલ સુધીનું માલુમ પડ્યું છે। એટલે જે કહી શકાય કે જે પ્રમાણે જે ગુજરાત બહારનું બિહાર અને હૈદરાબાદ અને ઓડિશાનું જે કનેક્શન નીકળે છે તેના જ આધારે જે છે તે જે એટીએસ છે તે રિમાન્ડની માંગણી કરશે। અને કારણ કે આ તમામ લોકો એકબીજાના સંપર્કમાં કેવી રીતે આવ્યા અને કેવી રીતે હૈદરાબાદ સુધી જ્યાં પેપર છપાવવા આપ્યું હતું ત્યાં પહોંચ્યા હતા તે તમામ વિષયની તપાસ આ રિમાન્ડ દરમિયાન એટીએસ કરશે। જી અંકિત, આપનો આભાર। તો પેપર લીક કેસમાં ફરી એકવાર સાબરકાંઠા જિલ્લો ચર્ચામાં આવ્યો છે। જુનિયર ક્લાર્કની પરીક્ષાના પેપર લીક કેસમાં સાબરકાંઠાના હાર્દિક શર્માની સંડોવણી ખુલી છે। હાર્દિક શર્મા મૂળ સાબરકાંઠાના પ્રાંતિજના વદરાડ ગામનો વતની હોવાનું સામે આવ્યું છે। જો કે છેલ્લા 2 દિવસથી હાર્દિકના ઘરે ખંભાતી તાળું જોવા મળી રહ્યું છે। 2 દિવસથી ન તો હાર્દિક તેના ઘરે છે ન તો પરિવારનું કોઈ સભ્ય, અને જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અમદાવાદમાં આવેલ પંચામૃત નર્સિંગ કોલેજનો સહમાલિક છે, જે પેપર લીક કેસમાં સંડોવાયેલા કેતન નામના આરોપીના સંપર્કમાં હતો। કેતન અને હાર્દિક વૈભવી જીવનશૈલીના શોખીન હોવાનું પણ સામે આવ્યું છે। તો પોલીસ તપાસમાં વધુ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતા છે। તો અનેક પરીક્ષાર્થીઓના ભાવિ સાથે ચેડા કરનાર પેપરકાંડનો મુખ્ય સૂત્રધાર ભાસ્કર ચૌધરી સાથે કેતન બારોટ દેખાયો છે। ભાસ્કર ચૌધરી અને કેતન બારોટની એક તસવીર પણ સામે આવી। કેતન બારોટ બાયડનો મોટો વહીવટદાર છે। જુનિયર ક્લાર્ક પેપર લીક
કેસમાં તપાસ અને ન્યૂઝ 18ની ટીમ પહોંચી આરોપી કેતન બારોટના ઘરે મૂળ બાયડનો રહેવાસી અને હાલ ચિલોડાના સંકલ્પ બંગલોમાં રહે છે કેતન. તો ઘર પર કેતન બારોટનો પરિવાર હાજર હતો. પરિવારજનોનું કંઈ પણ કહેવા માટે તેમનો ઇનકાર છે, કારણ કે તેઓ કંઈ જાણતા નથી તેવું તેઓ કહી રહ્યા છે. કેતન એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે જોડાયેલો પેપર લીક કેસમાં આરોપી છે કેતન બારોટ. કેતનની અગાઉ પેપર લીક કેસમાં સીબીઆઈએ ધરપકડ કરી હતી. તો ન્યૂઝ 18ની ટીમ પહોંચી હતી કેતન બારોટના ઘરે. જો કે કેતન નહીં પરંતુ તેનો પરિવાર ત્યાં મળ્યો હતો. પેપર લીક કેસમાં અગાઉ સીબીઆઈએ તેને દબોચી લીધો છે કેતનને. જુનિયર ક્લાર્કનું જે પેપર લીક થયું તે મામલે એટીએસે કાર્યવાહી કરી અને તેમાં અનેક આરોપીઓની ધરપકડ કરી. આ તમામ આરોપીઓમાંથી એક આરોપી કેતન બારોટ કે જેની વર્ષ 2019માં સીબીઆઈએ ધરપકડ કરી હતી અને આ જે કેતન બારોટ છે તેના નિવાસ સ્થાને ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે. આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે ચિલોડા ખાતે આવેલું જે સંકલ્પ બંગલો છે તેમાં 2 નંબરના મકાનમાં કેતન બારોટ અને તેનો પરિવાર છે તે રહેતો હતો. હાલ આ જે કેતન બારોટ છે તે પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે તેનો પરિવાર છે તેનો પરિવાર અત્યારે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તે લોકો આ ઘટનાને લઈને અથવા તો કેતન બારોટના કાંડને લઈને કોઈ પણ માહિતી ન જાણતા હોવાનું રટણ કરી રહ્યા છે. કેતન બારોટ છે તે મૂળ બાયડનો છે અને હાલ ચિલોડા ખાતે સંકલ્પ બંગલોમાં રહેતો હતો. જ્યારે બીજી તરફ વાત કરવામાં તો કેતન જે છે તે એજ્યુકેશન કન્સલ્ટન્સી સાથે પણ જોડાયેલો છે. ગુજરાતી આરોપીઓ છે તે જે ગ્રુપ હતું તે ગ્રુપમાંથી આ એક આરોપી એટલે કે કેતન બારોટ હતો. જો કે કેતન બારોટ છે તેનો શું રોલ સામે આવે છે તે બાબતને લઈને ગુજરાત એટીએસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ જે બંગલો છે તે બંગલોમાં કેતન બારોટ રહેતો હતો. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે, જ્યારે તેની પત્ની અને તેની માતા છે તે લોકો અત્યારે અહીંયા ઉપસ્થિત છે, પરંતુ તે લોકો કંઈ પણ બોલવાનો ઇનકાર કરી રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં આવે તો તે લોકો આ બાબતને લઈને પણ અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. જો કે સ્વાભાવિક છે કે કેતન બારોટ છે તે પોતાના ઘરે આવતો હોય તો તેની પત્નીને આ તમામ બાબતો ખબર હોય, પરંતુ હાલ તેની પત્ની છે તે એક જ વાતનું રટણ કરી રહી છે કે કેતન બારોટની જે સંડોવણી છે તે બાબતે તે કંઈ નથી જાણતી. ત્યારે ગુજરાત એટીએસની તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહેશે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે હરમેશ સુકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો જુનિયર ક્લાર્કનું પેપર ફૂટવાના મામલે સમગ્ર મામલે એમએલએ દર્શિતા શાહનું નિવેદન છે કે વિધાનસભામાં મુદ્દો ઉઠાવવા મામલે નિવેદન આપ્યું છે. સરકાર ગંભીરતાથી કાર્યવાહી કરી રહી છે. પેપર ફૂટવા મામલે કડક કાયદો લવાશે. આરોપીઓ સામે કડક કાર્યવાહી થશે. સરકાર આ બાબતે પગલાં લઈ જ રહી છે અને જે કોઈ પણ આની સામે આ ગંભીર ભૂલ કરી છે તેની સામે દંડાત્મક પગલાં સરકાર દ્વારા લેવામાં આવશે ને ખૂબ કડક કાર્યવાહી આ બાબતે કરવામાં આવશે. સરકાર આ બાબતે ખૂબ ગંભીરતા વિચારી રહી છે. ખૂબ કડક કાયદો પણ આના માટે કરશે અને કડક કાર્યવાહી પણ આના માટે કરશે. ગઈકાલે બનેલી પેપર લીકની ઘટના બાદ આક્રોશ છવાયો છે અને ત્યારે અમદાવાદમાં આજે સતત બીજા દિવસે આપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. કાર્યકરોએ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા, હાથમાં પોસ્ટર સાથે દેખાવ કર્યા. ઝડપથી કડક કાયદો બનાવવામાં આવે તેવી માંગ કરી છે. આ ઉપરાંત એનએસયુઆઈના નેતાઓએ પણ વિરોધ કર્યો. ગૃહની અંદર એવો કાયદો ઘડવામાં આવે કે જે આ પેપર ફોડવાની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે તેની ઉપર રાષ્ટ્રદ્રોહનો ગુનો નોંધવામાં આવે. 30 દિવસની અંદર નવી ભરતી પ્રક્રિયા જાહેર કરીને નવી પરીક્ષા લેવા. અને આજે અમે લોકો આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર અપાવ્યા હતા, કારણ કે 29 તારીખે જે જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યું છે પરોઢીએ, અને એ પેપરમાં 9.5 લાખ વિદ્યાર્થીઓનો જે બેરોજગાર યુવાનો છે એમનું જે નસીબ ફૂટ્યું છે, પેપર નથી ફૂટ્યું પણ નસીબ. પેપર લીક અને પરીક્ષા રદ થતા પાટણમાં એનએસયુઆઈ એબીવીપી સંગઠને પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાની માંગ કરી છે. સંગઠનના કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું અને 24 કલાકમાં પરીક્ષાની નવી તારીખ જાહેર કરી 20 દિવસમાં પરીક્ષા લેવાની માંગ કરી છે. કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી અને વિરોધ પ્રદર્શન કર્યું. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટી જતા લાખો પરીક્ષાર્થીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો અને ત્યારે જૂનાગઢ એનએસયુઆઈ તેમજ જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી દ્વારા સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. તો એસઆઈટીની રચનાની માંગ કરી છે.
અમારી આજે કલેક્ટરશ્રી દ્વારા સરકારશ્રીને એટલી માંગણી છે કે આગામી 30 દિવસની અંદર જ આ તમામ પરીક્ષા લઈ લેવામાં આવે. બીજી માંગણી હતી કે આગામી સમયમાં જે પણ પરીક્ષા લેવામાં આવે જીપીએસસી દ્વારા લેવામાં આવે, જીપીએસસીના જે અધિકારીઓ છે તેના દ્વારા લેવામાં આવે. એક્ઝામ સેન્ટરેથી 10 થી 15 મિનિટ દૂર હતો ત્યારે ખબર પડી કે એક્ઝામ તો કેન્સલ થઈ. એટલે ખરેખર વિદ્યાર્થીઓને બહુ હેરાનગતિ થઈ છે. એટલે ખરેખર જે કોઈ પણ દોષી હોય એના ઉપર કડકે કડક કાર્યવાહી થાય. જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક અને પરીક્ષા રદ થતા વિદ્યાર્થી સંગઠનોએ આજે દેખાવ કર્યા. રાજકોટમાં એનએસયુઆઈના કાર્યકરોએ પોસ્ટર બતાવી દેખાવ કર્યા હતા. સૂત્રોચ્ચાર કરી આ કેસમાં દોષિતો સામે પગલાં ભરવાની પણ માંગ કરી છે. હું તો વિદ્યાર્થી સંગઠન અને વિદ્યાર્થીઓને પણ કહેવા માંગુ છું કે આવો તમે પણ બહાર નીકળો અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવો, જેથી કરીને આપણા ભાઈઓ બહેનો કે જેને અન્યાય ના થાય. વિદ્યાર્થીઓને ભણાવવા માટે પોતાના મા બાપ ખૂબ મહેનતો કરે છે અને જ્યારે પરીક્ષાનો વારો આવે, જ્યારે નોકરીની વાત આવે ત્યારે આવા પેપર ફોડ અને જે ભ્રષ્ટાચારી લોકો છે એના દ્વારા પેપર ફોડી અને વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે. આસારામ દુષ્કર્મ કેસમાં આવી શકે છે ચુકાદો. ગાંધીનગર કોર્ટ સંભળાવી શકે છે ચુકાદો. ચાંદખેડા પોલીસ મથકે નોંધાયો હતો દુષ્કર્મનો ગુનો અને જે મામલે ચુકાદો આવી શકે છે. આસારામ દુષ્કર્મ કેસમાં ચુકાદો આવી શકે છે. ગાંધીનગર કોર્ટ આજે સંભળાવી શકે છે ચુકાદો. લાયસન્સ વગરના કતલખાના બંધ કરવા આદેશ કરાયો છે. ગેરકાયદેસર કતલખાના પર હાઈકોર્ટનો મોટો આદેશ. લાયસન્સ વગરની તમામ દુકાનો બંધ કરો. સીલિંગ કાર્યવાહી કરવાની હોય તો ટીમ બનાવો. એએમસીની કાર્યવાહી સામે હાઈકોર્ટની આ ટકોર છે કે ફરિયાદો આવે છે. કેટલીક દુકાનો હજુ પણ ચાલુ છે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કરી છે ટકોર. સ્વાસ્થ્ય સાથે ચેડા કેમ ચલાવી લેવાય? કાગળ પર જવાબ નહીં, કામ બતાવવાની જરૂર છે. તો હાઈકોર્ટની ટકોર બાદ એએમસીનો કોર્ટમાં જવાબ છે. 25 દુકાનો સીલ કરાઈ છે. આજ સાંજ સુધી ટીમ કાર્યવાહી કરશે. હાઈકોર્ટે કહ્યું સુરત મનપાની ટીમ પાણીમાં બેસી ગઈ છે. કતલખાના મુદ્દે કોર્ટે સુરત મનપાનો ઉધડો લીધો છે અને ગેરકાયદે કતલખાના મુદ્દે રાજ્ય સરકારનો કોર્ટમાં જવાબ છે. 700થી વધુ દુકાનોમાંથી 297 પાસે લાયસન્સ નથી. 297માંથી 67 દુકાનો કતલખાના સીલ કરવા કોર્ટે પણ ટાંક્યું છે. તો કોર્ટ કાર્યવાહીથી અસંતોષ વ્યક્ત કર્યો છે. કોર્ટે જે કાર્યવાહી થઈ રહી છે તેની સામે અસંતોષ વ્યક્ત કર્યો અને સરકારને વિસ્તૃત જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે. અને હવે વાત કરીશું મોરબી દુર્ઘટના કેસમાં થયેલી ચાર્જશીટની. મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલો છે. પુરાવા તરીકે જપ્ત કરેલ ટિકિટનો ઉમેરો કરવામાં આવશે. તમામ 9 આરોપીઓને ચાર્જશીટની નકલ અપાશે. આરોપીઓ માટે કોઈ વકીલ કેસ લડવા તૈયાર નથી. કોર્ટ દ્વારા હાલ પૂરતા સરકારી વકીલ આપવામાં આવશે. મોરબી પુલ દુર્ઘટના કેસમાં ચાર્જશીટ કમિટ કરાશે. કેસમાં આજે ચાર્જશીટ કમિટ કરવામાં આવશે. પકડાયેલા 9 આરોપી પાસે ચાર્જશીટ કમિટ કરાશે અને આજે તમામ 9 આરોપીઓને મોરબી કોર્ટમાં રજૂ કરાશે. 10મો આરોપી જયસુખ પટેલ હજુ પણ નાસ્તો ફરે છે. જયસુખ પટેલની આગોતરા જામીન અરજી પર 2 ફેબ્રુઆરીએ સુનાવણી છે. મોરબી પુલ દુર્ઘટના કેસમાં પોલીસે તાજેતરમાં મોરબી કોર્ટમાં આરોપનામું રજૂ કર્યું છે. આ કેસમાં પોલીસે 10મા આરોપી તરીકે જયસુખ પટેલનું નામ દાખલ કર્યું. ન્યૂઝ 18 ગુજરાતી પાસે ચાર્જશીટની કોપી છે જેમાં જયસુખ સામે પોલીસે દુર્ઘટના અંગે મોટા આરોપ લગાવ્યા છે. ચાર્જશીટ મુજબ જયસુખે 2008માં પુલની સંભાળ માટે કરાર કર્યા હતા. જોકે તેને કરારની શરતોનો ભંગ કરી અને પુલનું વહેલું અને યોગ્ય કાળજી વગર સમારકામ કરી આટોપી દીધું હતું. પુલને 8 થી 12 માસ રિનોવેશન માટે કરવાનો સમય, પરંતુ જયસુખે 6 માસમાં કાળજી રાખ્યા વગર ઉદ્ઘાટન કરી દીધું અને પોતાને અકસ્માત થવાની જાણ હોવા છતાં પણ કૃત્ય કર્યું હતું. સાથે જ સ્થળ પાસે હોડી, તરવૈયા, લાઈફ જેકેટ, ઇમરજન્સી મેડિકલ ટીમ કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ
પ્લાન્ટ કે મશીનરીની સગવડતા રાખ્યા વગર જ સામાન્ય જનતા માટે પુલને ખુલ્લો મૂકી દીધો હતો. તો પુલ ધાતુના મુખ્ય 2 કેબલ ઉપર આધારિત હતો. 2008થી તેનું મેન્ટેનન્સ પણ નહોતું કર્યું, જ્યારે કે બંને પૈકી એક કેબલના કુલ 49 તાર પૈકી 22 તાર જૂના કાટ ખાધેલા હતા. અગાઉથી તૂટેલા હોવાનું પણ સ્પષ્ટ દેખાય છે. તો ટેકનિકલ નહીં પરંતુ માત્ર ફેબ્રિકેશનના કામના જાણકાર પાસે ઉતાવળથી તપાસ કરાવી પુલનું ઉદ્ઘાટન કરાવ્યું. પોલીસના આરોપ મુજબ આરોપીની ગંભીર બેદરકારી, નિષ્કાળજીના લીધે બનાવ બન્યો છે. તો બનાવ બન્યા બાદ બચાવ રાહત કામગીરીમાં મદદરૂપ નહીં થઈ અને તપાસના કામે પૂરતો સહકાર નહીં આપી નાસ્તો ફરે છે જયસુખ પટેલ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. વાત કરીશું હવામાન વિભાગે જે આગાહી કરી છે તે મુજબ હવામાન વિભાગ તરફથી ખેડૂતો માટે રાહતના સમાચાર છે. ખેડૂતોને માવઠાનો માર સહન નહીં કરવો પડે. હવામાન વિભાગનું માનીએ તો આગામી 5 દિવસ સુધી માવઠાની શક્યતા નહીવત છે. 5 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. મહત્વનું છે કે છેલ્લા 2-3 દિવસથી માવઠાએ ખેડૂતોને રડાવ્યા છે. માવઠાના કારણે ખેડૂતોને મોટું નુકસાન પણ થયું છે. 5 दिन में मोस्टली वेदर ड्राई रहेगा, बारिश होने का ज़्यादा संभावना नहीं है. और टेम्परेचर देखा जाए तो मिनिमम टेम्परेचर अगले 24 आवर्स के लिए फॉल रहेगा बाय 2 to 3 डिग्री सेल्सियस. दैट टू गुजरात रीजन में. सौराष्ट्र कच्छ में मोस्टली नो लार्ज चेंज रहेगा अगले 4-5 दिन के लिए. આગામી 2 દિવસ ઠંડીનું જોર વધી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે. આગામી 2 દિવસ ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. હવામાન વિભાગે વ્યક્ત કરી છે 2 દિવસ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેના કારણે ઠંડીનું પ્રમાણ પણ વધી શકે છે. कल का बाद अगेन टेम्परेचर मोस्टली नो लार्ज चेंज रहेगा, लेकिन स्ट्रॉन्ग विंड कल और परसों यानी 31 एंड 1 फरवरी में स्ट्रॉन्ग विंड रहेगा. उसके कारण से ठंड महसूस होने का संभावना है. लेकिन कोल्ड वेव कंडीशन अभी वार्निंग, कोल्ड वेव वार्निंग नहीं दी गई है. कोल्ड वेव होने का ઉત્તરકાશી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં રવિવારથી હિમવર્ષા ચાલુ છે. ગંગોત્રી, યમનોત્રી, હર્ષિલ, રાડી, મુખવા, ખરસાલી, ચોરંગી સહિતના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. હર્ષિલ ખીણમાં બરફની સફેદ ચાદર પથરાઈ છે. ભારે હિમવર્ષાના કારણે ગંગોત્રી હાઈવેને ગંગનાથી ગંગોત્રી સુધી બંધ કરી દેવામાં આવ્યો છે અને જેના કારણે અવરજવરમાં મુશ્કેલી નડી રહી છે. જનજીવન સાવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. યમુના ખીણના હર્ષિલ, દયારા, બિયોગ, બુગ્યાલ, ડોડીતાલ અને જાનકી ચટ્ટી હરકીદુન ખીણમાં લગભગ 2 ફૂટ ઊંચો બરફ જામી ગયો છે. कई दिनों से बारिश रुक रुक के हो रही थी, लेकिन अब जो ये बारिश शुरू हुई है काफ़ी देर से शुरू हो रखी है. ऊंचाई वाले इलाकों में जो है बर्फबारी काफ़ी हो गई है. जो मार्ग हमारे ऊंचाई वाले क्षेत्र से गुजर के जाते हैं वो सभी मार्ग जो है फिलहाल बंद हो गए हैं. कड़ाके की ठंड हो रही है और यहाँ पे पर्यटकों का आना जाना शुरू हो चुका है. बर्फबारी लगातार शुरू हो चुकी है. પહાડી વિસ્તારોમાં હવામાન બદલાઈ રહ્યું છે. ચમોલીના નીચેના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે, જ્યારે કે ઉપલા વિસ્તારોમાં સતત બરફ પડી રહ્યો છે. બદ્રીનાથથી હેમકુંડ સાહિબ અને ઓલી સુધી નીચેના વિસ્તારોમાં હિમવર્ષાના કારણે તીવ્ર ઠંડી પડી રહી છે. નીચાણવાળા વિસ્તારોના લોકો તાપણું કરી અને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. લાહોલ ખીણમાં પણ હવામાન ફરી બદલાયું છે. ગઈકાલે રાતથી સતત હિમવર્ષા થઈ રહી છે. અત્યાર સુધીમાં લગભગ 1 ફૂટથી 3 ફૂટ સુધી તાજો બરફ પડ્યો છે. હવામાન કેન્દ્ર શિમલાએ લાહોલ સ્પીતિમાં પણ 29-30 જાન્યુઆરીએ ભારે હિમવર્ષાની સંભાવના વ્યક્ત કરી હતી અને તેને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ જારી કર્યું હતું. અવિરત હિમવર્ષાના કારણે ખીણના તમામ આંતરિક જે માર્ગો છે તેમજ કેલુંગ મનાલી રોડ વાહનોની અવરજવર માટે બંધ કરાયો છે. બીજી તરફ હિમવર્ષાથી ખીણના ખેડૂતો અને માળીઓમાં પણ ખુશી છે.
હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લામાં 13 કલાકથી સતત હિમવર્ષા થઈ રહી છે અને સતત હિમવર્ષાના કારણે તમામ લોકલ કનેક્ટિવિટી રૂટની સાથે નેશનલ હાઈવે 5ને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. જિલ્લામાં લગભગ 15 કલાકથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે તો સમગ્ર જિલ્લામાં અંધારપટ છવાઈ ગયું છે. જિલ્લાના મુખ્યાલય રેકોંગ પીઓમાં પણ આ સમયે 1 ફૂટથી વધુ હિમવર્ષા થઈ છે, જ્યારે કે ઊંચાઈવાળા વિસ્તારોમાં 1 થી 2 ફૂટ સુધી હિમવર્ષા નોંધાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે પણ ભારે હિમવર્ષા થવાની આગાહી છે અને જેના પગલે વહીવટીતંત્રએ લોકોને સાવચેતી રાખવા, ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે. વાત કરીશું આ માવઠાએ તો રડાવ્યા. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં સતત 4 દિવસથી ઠંડીના ચમકારા વચ્ચે માવઠું થતા રવિ પાકોને ભારે નુકસાન થયું છે. ધરતીપુત્રો ચિંતામાં છે. દિયોદર, ભાભર, ડીસા, ધાનેરા, દાંતા, પાલનપુર, સુઈગામ, વાવ, થરાદ પંથકમાં વરસાદ વરસતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બોર્ડર વિસ્તારના ગામડાઓમાં માવઠું થતા ધરતીપુત્રો પણ ચિંતામાં છે. રાયડો, જીરું, ઘઉં, બટાકા સહિત શાકભાજીના પાકોમાં પારાવાર નુકસાનીનો સામનો ધરતીપુત્રો કરી રહ્યા છે. જે કમોસમી વરસાદ પડી રહ્યો છે તેને લઈને ખેડૂતો અત્યારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ પાક નુકસાનીના. આ દ્રશ્યો છે સીધા તમે જોઈ શકો છો કે જે આ પાક છે તે પાક માવઠું જે થયું હતું વાવાઝોડા સાથે જે વરસાદ આવ્યો હતો કમોસમી, તેના લીધે આ પાક નમી ગયો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. જ્યારે કમોસમી વરસાદની આગાહી થઈ હતી તેને લઈને ખેડૂતો ચિંતિત હતા. રાત્રિ દરમિયાન જે કમોસમી વરસાદ જે વાવાઝોડા સાથે પડ્યો છે તેને લઈને પાક જે છે તે પાક અત્યારે વળી ગયો છે અને ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે અને કમોસમી વરસાદને લઈને અત્યારે ખેડૂતો દુઃખી જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. હવામાન વિભાગની આગાહી મુજબ મહેસાણા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. એકાએક વાતાવરણમાં પલટો આવતા સમગ્ર જિલ્લામાં વરસાદ, ધુમ્મસ અને આકાશમાં વાદળો ઘેરાયેલા રહેતા શિયાળુ પાકને નુકસાન જવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. કેટલાક વિસ્તારમાં કરા તેમજ ભારે પવનના કારણે વરસાદ થતા ઘઉંનો પાક જમીદોસ થઈ ગયો છે. ખેડૂતોને મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો આ સમયે ખેડૂતો પણ સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે. અમારે લગભગ 5 થી 6 વીઘા તો રેડો વાયેલો છે, જે કાપીને મૂકેલો છે એ ટોટલી બરબાદ જ થઈ ગયો એમ કહું તો ચાલે. એટલે 100% રહેલામાં નુકસાન છે. ઘઉં છે એ હજુ જો ઊંબીમાં નથી આવ્યા, એવા જે ઘઉં છે એ બધા સપાટ ધરતી સાથે સૂઈ ગયા છે. હવે લેવાનું તો કંઈ બાકી રહ્યું નથી. હવે જે કુદરત લેવા દે. અત્યારે સાહેબ મારે વધારે તો નહીં કહેતો, પણ 80 થી 90% મારું ખેતીનું બધું નુકસાન જ છે. શું અપેક્ષા રાખો સરકારને? એટલી જ અપેક્ષા રાખીએ કે અમને ફૂલ નહીં તો થોડું વળતર આલે. ગોધરામાં સૌથી મોટી વીજ ચોરી ઝડપાઈ છે. MGVCLની 85 જેટલી ટીમો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. અંદાજિત 85 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. 200 થી પણ વધુ પોલીસ જવાનો, SRPના 25 જવાનો તેમાં જોડાયા હતા. અત્યારે સદર ડિટેક્શનની અંદાજિત એસ્ટિમેટેડ એમાઉન્ટ 85.61 લાખ જેવી થાય છે અને જેની ગણતરીની કામગીરી હાલ ચાલુ છે. જે ગણતરી થયા બાદ એનું એમાઉન્ટ વાગ્યાથી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને પંચમહાલ પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. એમાં આશરે 11 જેટલા એરિયામાં ગોધરાઓના આઈડેન્ટિફાઈ કરી લીધા હતા. એ એરિયાની અંદર 1800 જેટલી જગ્યાઓ ચેક કરીને 100 જેટલા ડિટેક્શન એટલે કેસ કરવામાં આવેલા છે, શોધી કાઢવામાં આવેલા છે. અંદાજિત હાલના તબક્કે 85,61,000ની